ન્યૂઝમાંથી હું ભૂપેન્દ્ર રાણા આપનું સ્વાગત કરું છું। આજે સાતમા નોરતા પર ભદ્રકાળી માતાના આંગણે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આણંદ દ્વારા જબરજસ્ત ગરબાની રમઝટ બોલાવી હતી 3 તાલીના। તો આપણે તેમના પ્રમુખ મહેન્દ્રભાઈ સાથે કંઈક જાણીએ કે એ આગળ આ મંડળને કઈ રીતના આગળ લઈ જવા માગે છે અને આ મંડળને ટ્રેનિંગ જે આપી છે એ જોરદાર ટ્રેનિંગ આપી છે। તમે એનું લાઈવ દ્વારા જોઈ શકશો વિડીયો, હું જેની લિંક કોમેન્ટમાં નાખીશ। તો આપણે આ મહેન્દ્રભાઈ દ્વારા એમના પ્રમુખ દ્વારા આપણે કંઈક જાણીએ કે એ લોકો કઈ રીતના આગળ વધવા માગે છે અને મંડળમાં શું કહેવા માગે છે। તો તમે આ મંડળ જે તૈયાર કર્યું એની પાછળ જે મહેનત કરી છે તો થોડુંક જણાવજો દર્શક મિત્રોને કે કઈ રીતના તમે કામ કર્યું। પહેલું તો આ સંસ્થા લગભગ 2008થી આણંદ જિલ્લામાં કામ કરી રહી છે અને મારું નામ મહેન્દ્રભાઈ પટેલ, હું સ્થાપના સમયથી જ પ્રમુખ પદની સેવા નિભાવું છું। આ બાળકો અમારા સંગીત કોલેજમાં ભણે છે અને અમારે ત્યાં દરરોજ પ્રેક્ટિસ કરતા હોય છે। આજે જે ગરબા કરે એની પ્રેક્ટિસ એમને ફક્ત 3 દિવસની પ્રેક્ટિસ છે અને હ્યુમન સોસાયટી અને ભદ્રકાળી યુવક મંડળનો જ્યારે અમને આગ્રહ હતો કે તમારા બાળકો પ્રજ્ઞાચક્ષુ બાળકોને લઈને તમે ભાદરણમાં ગરબા ગાવા આવો, ત્યારે એવું હતું કે 1-8 કલાકનો આપણે પ્રોગ્રામ રાખીએ એટલે છોકરાઓને જાજો થાક ના લાગે। પણ અહીંયા એમણે જેવી રમઝટ ચાલુ કરી કે હજુ સુધી બધાને કવૈયા થાકી ગયા પણ બાળકોની રમઝટ ચાલુ હતી। એટલું સુંદર પરફોર્મન્સ કર્યું છે। અમે આ ઓર્કેસ્ટ્રાનું નામ બ્લાઇન્ડ બીટ્સ આપ્યું છે અને એનું એક ટેગ લાઇન છે, સૂર જો દ્રષ્ટિ બન જાય
એમના એમને સ્વરથી એમને દ્રષ્ટિથી બધાને પારખ્યા છે અને બધાને થનગનાટ કરતા અહીં આગળ કર્યા છે. ખૂબ આનંદ થાય, ખૂબ મોજ થાય અને ગર્વ થાય એવું એમને સુંદર કામ કર્યું છે.